પલ્યું પહેલું વાવણી થઈ ગઈ એટલે બધું પલરે સા ઢોળાણો બોલો એ ભાઈ બોલ બોલ ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી ઠાકર ભગવાનને યાદ કર્યા છે અલ્યા એ હાકલો પડ્યો હાકલો એ આંકલો પડી ગયો હવે મારે એ ખેતરે વાવણી વાવવાનો સમય થઈ ગયો મારે કામ બધું પડ્યું છે તારો ભાઈ જાય છે રામે રામ પણ આમ આવરી દેશમાં કેમણો હવે મારું પડવું આ બાજુ આલ્યો તો આ બાજુ કઈ લઈ લીધું તે વળી હમણે લીધું ભાઈ જાવ છું કઈ કામ છે લા એ ઓરવાય બોલ બોલ તને એ નકરી મોજ કરવાને હાવ પલારવા જ નથી બોલાયો આનંદ કરી મજા કરી ઠાકર ભગવાનને યાદ કર્યા પછી હવે બીજું શું હોય ભલા હા ભાઈ બોલ થોડા જાજુ કામ હોય ને ભાઈ અરે કામ હોય ઝડપથી કહી દે હા ભાઈ હું આંભળો મારો ભાઈ પછી ગામનો પટેલ માણા હા પટેલ માણસો હા પરગણાની માલિકો બધાય તું વાંધા વિસ્કા બહુ પાયર પડવા બહાર પડવા જવું પડે ને ભાઈ પટેલ માણસ છું હા ભાઈ મલકાખાના ડખા પાયર પાડવા જા હાસુભાઈ તને ખબર ન પડે તારા ભાઈના ઘરમાં પડખા વગુ દખ પડ્યું એટલે તારા ઘરમાં દખ પડી ગયો અલા એ મારા ઘરમાં પડખા વગુ દખ પડી ગયું તો હે ભાઈ લા મલકના ડખા તારો ભાઈ પાર પાડતો તું તો મારો વીરો છું હા અરે ભાઈ કર તારા દખની વાત તારું દખ મટાડી દઉં પાકું 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 હા ભાઈ બોલી જા દખની વાત જાણે આવી છે બોલ બોલ હાલો મારો ગગલો તારો ભત્રીજો એ વાલો મારો ગગલો મારો ટીણીયો એના મામાના ઘરે વેકેશન કરવા ગયો છે ભલા ને ગયો જાવા દે ને ભાઈ ભલા મોજ કરતો કોણે કીધું એ દાદા એ જા હેઠો બેસ હા કોણે કીધું તો હું થયું છોકરો મારો ક્યાંય એને મામાને ઘરે ને માસીને ઘરે નથી ગયો તો આ ભાઈ હું દીકરો મારો દહ દાડાથી ઘરે આવ્યો નથી ઓહો દહ દાડાથી એના બાપામાં ઓબળો લઈને બેઠો છોકરો રિહાણો છે એ ઘરમાં કઈ કામીને દેતો નથી દીકરો મારો દહ દાડાથી ઘરે આવ્યો નથી એ છોકરા રિહાણે હારાવાટ નહીં હો ભાઈ અલા એ આ પ્રજા રિહાણે હાવ હારા વાઈટ નહીં નહીં હારાવાટ નહીં હો ભાઈ હા ભાઈ બોલ છોકરો મારો પણ તારો ખૂબ હેવાયો ભત્રીજો છે ને મારો એ તારા ભેગું રખડીને મોટું થયું આહા તારા એમાં ઘૂટીને સંસ્કાર ભર્યા એ ભાઈ સંસ્કારની વાત કરતો તો સાંભળ છોકરો નાના મોટો મારા ભેળો થયો હા હોમાં એક હાવજ મારો દીકરો હે એના કાકાનું કયું કરે અને આમ જો એના કાકાના સંસ્કાર એટલે દહ દીથી ઘરે નથી આવ્યો એટલે એવું બોલ મને ભાઈ પ્રજાને કઈ ખારી શીખામણ દેવાય છે છોકરું છે ભાઈ પ્રજાને હારું શીખવાડાય એટલે આ છે ભાઈ છોકરું છે ભાઈ હા ભાઈ બોલી જા છોકરું મારું પણ તારું ખૂબ હેવાયું હા છોકરાને જે પણ કઈ વાંધો હોય છે હશે હશે નહીં છે આ છે બોલ હજડ વાડીએ બોલાય બોલાવું એ મારા ગગલાને જે પણ કઈ વાંધો હોય છે જે પણ કઈ દુઃખ હોય છે આવીરા આવીને બધું કાકાની મોઢે ગાહે કાકાના મોઢે વાત કરે હો ભાઈ તને બધી વાત કરે કરે પણ હજડ છોકરાને વાડીએ બોલાય એને પૂછી લે શું વાંધો છે પણ સાંભળ એ અત્યાર સુધી બાપની મર્યાદા રાખી છોકરે એના મનની વાત કરી નથી હાસુ કદાચ છોકરું અહીં આવી જાય તને ભાણે છોકરું શરમાઈ જાય અલા એ હાસી વાત એના કાકાના સંસ્કાર હોય ભાઈ સંસ્કાર તારા હારા સાંભળ એટલે તું ઘડે આમ જો ઉપલી કટકીમાં આગો પાછો થોડોક આંટો માર તાર છોકરાને બોલાવ્યું ને ઘૂમડો મારીને પૂછી લો હું વાંધો અલા પડવું સેટું હે ઉની લાગતું એ ઓલી લાઈટ ઉપળાના ઝપકણે ના હુધી વિયો જા ઠેઠ હુધી હાલ્યો જા ઉપલા શેઠે વિયો જા હા ભાઈ ઓ ઉપલી કટકીમાં જાઉં છું હા નાકું વરિયું સા પાણી મેલું છું બા મુદ્દાની વાત સા પાણી મૂકી બીજા ઉભરે હાથ પાડું ધોડીને હટ સા પીવા આવજે હાલ. એ બીજા ઉભરે તારા ભાઈને યાદ કરજે સા પાણીનો કોટો સડાવશું હા, ત્યાં તું હજડ છોકરાને વાડીએ બોલાય ને હા ભાઈ છોકરો આવી જાય હા એના મનની વાત એના દખની વાત જે પણ કાઈ હોય કરે કરે પછી વાત જ રાખ મારા કાને નાખજે મારો કાઈ વાંધો ને લાઈ છોકરાને બોલાવવાનું પૂછું ને હું વાંધો અને પછી કે તારે કાને વાત નાખું ભાઈ બોલાય મારા દીકરાને હજડ વાડીએ બોલાય યાર લાય બોલાઈ લો લે લાય મારા દીકરા મારા હવજ એ મારા ગગલાને બોલાવું ને પૂછું એને હું વાંધો છે એ મારો હાથ હુણીને વેલો આવજે આવે મારો હવજ મારો દીકરો એ મારો ગગલો આવે એ તારા કાકા રે બોલાવે ગગલાયા આવજે આવી જા દાદા કાકા બોલાવે ગગલાયા આવજે રે આવજે તે કર્યું મોદર આવજે માડીની મોદર હાલ મારો દીકરો હાલ મારો દીકરો હાલ એ તને તારા કાકા બોલાવે હટ ઝપટ થી આયો એ
મારો છોકરો મારી છોકરી આયો મારો દીકરો મારો ગગુડિયો આયો એ તારા કાકા બોલાવે ગિલા વચ્ચે રે તારા કાકા બોલાવે ગિલા વચ્ચે રે હાલ 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 એ મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે મારી છોકરી હા મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે આયો રે નારણ મેલ આયો રે કર્યું મોજા જો મારો હરત મારો દીકરો એ મારો રાણું વતન મારી છોકરી જો હો મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ બોલો કાકા અત્યારે હું ખરાબ બપોરે છોકરાને બોલાયો ખરા બપોરે બોલાવવાનું કારણ એટલું હતું કે તમે ગયા તા ક્યાં તમે ક્યાં મોકલો તો એ તને અંધડો અજડ ઉકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો તો હું વાડિયા થતો કોઈની દાડિયા નતો ખોટું બોલવા વાડીએ સોટલી તું મને ક્યાંય નો દેખાણો હા ભાઈ હા નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં નો દેખાણો ઓલા ઊભા બધા ઈ બધા કપાના એડા ગોડે ઊભા ઈ ટોળામાં મને ક્યાંય નો દેખાણો પણ તું હતો ક્યાં ત્યાં વાડિયા થતો કાકા ક્યાં ઠેકાણે ત્યાં વાડિયા કુંડા આડો કુંડા આડો હું ભરડા મારતો હતો. ત્યાં કુંડા આડો હાંઠિયા બનાવતો તો ગારાનો એ! અકલ મઠા ગારાના હાંડિયા બનાવવાના છે વાવણીનો સમય થઈ ગયો કામ બધું પડ્યું છે ક્યાં તમારે હટ તો એમ છોકરાને ખારા થવાય દારા દીધે છોકરું કામ ન કરે છોકરાને પટાવા પડે તો છોકરો કામ કરે ઓહો હવે તમને પટાવવા પડશે આયલ હા શું સાંભળે બેટા હા ધીમા હૃદય શાંત મગજ તને તારા કાકા પૂછે છે તો એનો જવાબ આપજે બેટા હા કયો સાંભળ હું ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દાડાથી તારા બાપ આરે તે બોલા લીધા છે લીધા છે તને કઈ વાંધો હોય હા ઈ પડખા વગર તારા કાકાને મન મૂકીને વાત કરી દે તારું દખ મટાડી દઉં પાકું 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 પણ એમ નહીં કાકા હો મારા વાંધાની તમને કઈ ખબર જ નથી નથી કાઈ ખબર નહીં નહીં એમ નહીં કાકા હું તમારા ભેગો નાના મોટો થયો હા મારા વગર તમારે નો હાલે ને તમારા વગર મારે નો હાલે એ તારી વગર તારા કાકાને એક સેકન્ડ નો હાલે બેટા હા હટ! તો તમને નો ખબર હોય તમારા ગગલાને શું વાંધો હોય ઈ વાત હાચી તારી હા છોકરાને હું વાંધો હોય જો એના કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય હા પણ મુજાતો નહીં બેટા તારા કાકો બેઠો છે હટ! પણ તારે એક બે વાંધા હોય તારા કાકાને ખબર હોય હા માંગી પૂરું કરી દઉં પણ સાંભળે બેટા હું પેલા વાંધાની અંદર તારે ઈ હોય માંગી લે મારા હવદ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તારા કાકો તને રમકડા લઈ દે અને બેટા કદાચ આ તાર રમકડા લેવાની ઈચ્છા ન હોય ને કદાચ તાર રમકડા ન લેવા હોય તો માંગી લે મારા હવદ એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તાર કાકો તને કુરકુરિયા લઈ દે ક્યાં ગયો મારે કાકા કુરકુરિયા નથી ખાવા તારે કુરકુરિયા નથી ખાવા ના તો મારે રમકડાય નથી જોતા અલા તાર રમકડા નથી જોતા ના તો તારે જોતું છે હું આ કાકા મેં તમને પેલા તો વાત કરી હતી અક્કલ મઠા એક આંગળું પાડતો ને તાર કાકો બેઠો છે માંગી લે ત્યારે ને ત્યારે હાજર કરી દે હું જોઈશ માંગ મારે જોઈશે કાકા મોળો પડી માં એક આંગળું પાડતો નહીં અત્યારે સુધી તે માંગ્યું તાર કાકાએ હાજર કર્યું છે ને અત્યારે ને ત્યારે દુકાન ઉઘાડીને હાજર કરી દઉં માંગ તારે હું જોઈશ મોળો પડતો ને તાર કાકો જીવે છે અત્યારે ને ત્યારે દુકાન ઉઘાડી અને તારું બધું હાજર કરી દઉં માંગ મારે જોઈ વહુ કાકા હા આવું માંગવાનું અક્કલ મઠા ઉઘાડો દુકાન જાઓ અક્કલ મઠા આવું માંગવાનું છે હું ના ના ભાગ અને રમકડા આવું હે બેટા હું ઈ બધી વાત ભૂલી જા સાંભળ સાંભળ હું ઉગીને જી ઊભો છો ને વહુનો દીકરો થા વહુનું રવા દે તું મારો દીકરો ડાયો સાંભળ બેટા હા આ વાત છે ને આ વાત આ જે વાત તારી પાસે મગજમાં જે આવી છે ને આ વાત
આ વાત ભૂલી જા, આ વાત આ મગજમાંથી કાઢી નાખી. આ કાકા માન મગજમાં આવી છે, હવે નહીં નીકળે. એટલે આ બટા સાંભળ, હું તું આ બધું ભૂલી જા. હા. મારો છોકરો સમજણો, મારું કીધું કરે. છોકરો માની ગયો ભાઈ, માની ગયો. અરે હું નથી માન્યો કાકા, મારે વહુ જોઈ. એ બેટા હા તાર મેનમાં મેન વાંધો, આ જ છે, મેનમાં મેન ડખો તારે. ડખો આ જ છે. છોકરા હું વાત તમારી બેટી થોડીક અઘરી છે હો. અઘરી છે એટલે તમને કહી નકર મારા બાપાને ન કહી દઉં. હટ! સાંભળ, હું હવે તું મુજામાં તારા બાપને આ વાત કરવી પડશે, પાકું. હા કયો મુજા તો ને તારા બાપને વાત કરી અને આજ તારું દખ મટાડી દો, પાકું. કયો. એ ભાઈ, બોલ બોલ ભાઈ. તારો છોકરો આયો, આયો. એ એના દખની વાત, એના મનની વાત, એના દલની વાત એને બહાર કાઢી. હું વળી એના દલની વાત એવી બધી. સાંભળ, છોકરાનું કહેવાનું એવું થાય કેવું? કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાશ, નકર વાડીએ કામ કરવા નહીં જાવ. હવે ઈ ક્યાં વહુ જેવડું થઈ ગયું હજી? જેવડાનું ન હોય, છોકરે વ્યાન કર્યું. એટલે વેન કરે એટલે મારે વહુ લઈ આવો. પણ છોકરા વ્યાન કરે એટલે કઈ કરવું પડે પણ આવા કઈ વેન હોતા હશે હવે? હશે, હશે, હશે. એટલે તું એલા છોકરા જેવું અલ્યા, સમજ. હશે ભાઈ, તું સમજ ને. એટલે આવો સમજણો માણા તું, પછી ગામનો પટેલ માણા, હ! પરગણાની માલિકો બધાય વાંધા વૈસકા પાર પાડવા જા. તારાથી આ સોતા જેવડું છોકરું ના સમજ્યું. એ ભાઈ, મોટા ફિંડલ ને સમજાવી દો, મોટા મોટા ડખા પાર પાડો, પણ આ છોકરું નથી સમજતું આ મારું. ભાઈ બોલ. કાઈ કરવાનું થાતું નથી. કા? દીકરો મારો 10 દાડા થયા ઘરે આવ્યો નથી. ઓહો, એ ઘરમાં કઈ કામીને દેતો નથી. 10 દાડા થયા. જો 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 ઓહો, એને બે હતા, એની થાવડતો અકલ મત. લા એ આકલ મુઠા ભૂંડા લગાડે અહીંયા. પાછો વહુ નો દીકરો હશે, હશે ભાઈ, છોકરું છે, આવા દે ને હવે કે આનું કઈક. કાઈ કરવાનું થાતું નથી. દીકરા મારા હજી 5 વર્ષ ખમાડવો મારે. કેટલા વર્ષ? 5 વર્ષ. 5 વરા ખમાડો એટલે હું ગુજરી જાઉં. અરે રે 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 રે, આ મૂગો ગુડા ના સોટલી. ઘડીક હા હતો ને એરિયા ભગરો. બોલતો ને એક શબ્દ, મોટા મોટાની વાતો ચાલુ છે, માથાળા. હટ! ન બોલે ભાઈ, તું કે. સાંભળ. હા બોલ. પૂછ્યું. પૂછ્યું. હા? જોલ, જો હજી પપુડા વગાડે આમ જો. આમ જો એ હજી આ ફુગા લઈને રમે છે ને આ વહુના હવાદણા ખાય. આ તારું કરમ જો. અલા એ આ ક્યાં મારી વાહે રહી ગયો? આ તારું કરમ આમ જો, આ ભા આ તું. સાંભળ. બોલ. આ વરહ પાણી મોરું. હા. કપામાં કઈ વેરું નથી. માંડવીમાં બાપના હમ પાલા સિવાય વણ કઈ વૈધું છે નહીં. બારે ગરી ભાઈ થોડીક મોળા જેવું છે. એ લીલો દુકાર થઈ ગયો. દીકરો પડી ગયો ભાઈ. સાંભળ. બોલ. ગમે એમ કરી છોકરાને વરદી ખમાડી દે. પોર થોડા જાજો કાંઈક વિચાર કરશી. પર વિચાર કરજો ભાઈ. પોર વિચાર કરશી ઓણકું ખમાડી દે. એક વર્ષનો સવાલ છે. 1 વર્ષ આ ખમાડી છોકરો નાના મોટો મારા ભેળો થયો. દે. હા હોમાં એક હાવજ મારો દીકરો. હા. એના કાકાનું કયું કરે હમણે 1 વર્ષ ને તું કે એટલા વર્ષ ખબર હાલ સોટલી આય મેદાનમાં. હટ! શું? આવી જા. હા સાંભળ, તારા બાપનું કહેવાનું એવું થાય કેવું? કે વણ કપામાં કાંઈ થયું નથી. હા એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. પણ એમ નહીં કાકા, આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા દેવા? એ અકલ મઠા. કારડો હોય એને જ લેવા દેવા. ઈ પાલામાં છે લેવા દેવા. તારા હારણ કાવડિયા દાદા દેવાના છે. ઘણા ભેગા કર્યા છે કાવડિયા. બેટા, હું ઓણકું ખમી જા. પર થોડો જાજો કાંઈક વિચાર કરીશું. હજી વિચાર કરશો? હવે આ નથી ખમાય એમ કાકા. હવે હું બહુ ખમ્યો હું. એ સોટલી, હા સાંભળ, હું તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો. હા. હોમાં એક હાવજ મારો દીકરો, એના કાકાનું કયું કરે. કલમઠા, આ વાતલાને તારા બાપ પાસે જાવ ને તો હવે મારી આબરૂનો સવાલ હોય. હા. પણ આમાં મારી જિંદગીનો સવાલ છે. આહા, હટ, હા એ ભાઈ છોકરું માનતું નથી. આમાં પાણીએ સીડવાનું કઈ આમાં પાડીએ સેડું હામી ધમક્યું મારે. તમે ક્યું દેવો મારું બેટું. તો હું સમજે એના મનમાં. તો હું કરશું? એમ નહીં. દીકરો મારો 10 દાડા થી ઘરે આવ્યો નથી. નથી. હજી ઘરમાં કઈ કામીને દેતો નથી. નથી. શું કરું? બોલ બોલ. હટ! હા, એમ નહીં તું કા રાયડું નહીં. બોલ બોલ. હવે મને ખાર સરી ગયો. તું મને બોલવા માંડ એકદમ. 10 દાડા થી ઘરે આવ્યો નથી. હા. ઘરમાં કઈ કામીને દેતો નથી. બાપ હમો અબોલા લઈને બેઠો. હા. મારે કાઈ એવી જરૂર છે નહીં. છૂટ ગુજરાતીમાં કહી દે જ્યાં જાવું ને વયો જાય. બાકી વહુના આણા તેડવા જવાનું થાતું જ નથી. પાકું? આ ખોટી ધમકીઓ જરાય દીએ નહીં. છેલ્લો શબ્દ કહી દઉં. કાઈ જડશે નહીં. હાલ તો કહી દઉં. હજી એ બધું છોટલી, મંજિયારામ પડ્યું. હટ! શું? હજી ઉગીનું પૂછ્યું ને મને દાબ દે. છોટલી, એમ ઘા કરતા નહીં મારી એ માથે. માથાળો, આય મારી વાત સાંભળ. શું?
તારે જ્યાં જાવું ના ઉપાડ, તારા લબસા બિસ્તરા પડતા લબાસા બધું ઉપાડ. તારા મામાના ઘરે જા, તારા માસીના ઘરે જ્યાં જાવું ના જા. હજી અમને ધમક્યું દેસ ઉપાડ. આ ભાગ્યા તે એ ભાગ ને હવે વયું જાને અને આમ જો અહીંયા કાંઈ આશા રાખતો નહીં. જરાય આશા રાખતો જ નહીં. એ ફોતરું કાંઈ મળશે નહીં. એક સાવા જમીન નહીં મળે, એક ફૂટમાં જમીન નહીં મળે. હજી દીકરા બધુંય મજિયારામ પડ્યું. મારે કાંઈ જોતું નથી. મને એક ઓયડી દે દીજો. અમે બે ઓયડી હું તને કાંઈ નો જડે. ઉપાડ. અમે આ બે માણા નોખા થઈ જઈશું. એ નોખાના દીકરા ઉપાડ. હા વહુને તેડી આવું તું નોખો થઈશ ને. હા અમને ધમક્યું, આપણને ધમક્યું દે હજી. આપણને હજી ઉગીને ઊભા થઈને આજ ધમકીએ. ભાઈ હામું વયું જા, હામું જો માં. હાલ ઉપાડ. હાલ ભાઈ ભલે જા, તું જાવા દે. હા જાવા દે ને હવે. હા હા હા. હા હમણાં ઓલી બધી ભેંસું દવા પાઈ દઉં. કપામાં દિહાડી મૂક દઉં. જોવો તાર બાપના માયા. હા હા. આયા લાય. એટલે આ દવા પાસે બેસ્યું ને. લાય આ બધુંય ઊંધું વારી દે હે. હાલ મારો દીકરો ડાયો. હાલ હાલ મારો દીકરો સોટલી ડાયો છોકરો છે ભાઈ. હા ભાઈ આની જેવું છોકરા જેવું લા આ બધુંય ઊંધું વારી દે એટલે તમને. આ કપામાં દિહાળ્યું મુખ્ય અને ફો લઈને ભાઈ. પણ એમ નહીં, આને આવી શિખામણ કોણ દીએ? આવું કોણ શીખવાડે? કાકા એ ખોટી ના. પ્રજાને હારી શિખામણ દ્યો. ના ના તમે આવું જ શીખવાડજો. ના કોકના ઘરમાં તમે આવી જ ઘો ખાલજો. એટલે એ તમારા બાપ દીકરા વસાડા ક્યારનો હું ઘુમડા મારું થાકી ગયો. એ તને તારું ભલામણ હું ખરાબ બોલું, તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી આવતો. હોય ને એમ તો મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે. રાખજે થોડોક પડખાવો કો. તમને આ તમારા ભાઈ ઉપર છે, તમારા પેટ ઉપર નથી. કા એ અક્કલ મઠા હા એવું નથી મારો દીકરો. તો આપણે વરહ પાણી મોરું છે, હા આપણે બરધું નબળા. હા બધું ગાડાના ટાયર નબળા. તો એમાં હું શું કરું? ટાયર નબળા તો આનું હું કરું? ઓણકું ખમી જા પોર થોડા જાજો વિચાર કરશે મારો દીકરો. ઓણકું ઓણકું ખમી ખમી જા બેટા. ખમી જા મારી સોટલી ખમી જા. હવે હું કામ કરી છે ને હેખ્યા કરવા દે છે નહીં. એ ભાઈ હા એ આ નહીં તૂટીને એ બાપના ભાઈ તારી કે આયા હાલો લે બાપ દીકરા માજા મૂકી હવે. સાંભળ ભાઈ, આ નહીં તૂટીને ડખા, નહીં તૂટીને વટવેડ ભાઈ. એ નહીં તૂટીને આ કઈ ગયો હારો ને આનો કઈક નિર્ણય લઈને મારો બાપ લે. સાંભળ. બોલ નહીં તૂટીને ઘરમાં ડખા, ડખા નહીં તૂટીને આ વઢવેર ઊભી કરે, નહીં તૂટીને વટવેડ કાયમના કંકાર હારા નહીં. હારા નહીં. સાંભળ. ઓ ઈ બીજું બધું તો ઠીક, પણ આ કાયમના કંકાસના લીધે ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય, ગોળામાં પાણી હુકાય. તો એટલે તો કહું છું પાણી ભરવા વાળી લઈ આવો એટલે હુકાય નહીં. લાય આનો ગોરો ફોડી નાખું. લે લાય રવા દે સોટલી ઘડેક મૂંગો ગુડાને. દરોય ભરેલો રે આવી જાય તો હવે બોલતો નહીં નકર બધું બંધરી છે. ગોરો હા. તારો ફૂટી ન જાય એ ક્યાં. ભાઈ હવે નિર્ણય લઈને બાપના હવે લે. સાંભળ. બોલ. આ વરહ પાણી મોરું છે, હા તાર ભાઈ પાસે કઈ ફેર હે અરે નહીં. મુજામાં તારો ભાઈ બેઠો છે, તારું જોઈ માંગી લે. ખંભે હાથ મૂકી થોડા જાજો ટેકો દેતો હોય. હા છોકરાની વહુના આણા તેડવા જવાનું. કાલ હવારનો સૂરજ ઉગે ને એટલે પાકું પાકો. કહી દે હવે હજડો હજડ ઉગમણી વાડીએ પાણી હવે વાળવા હમણાં મોકલી દો એને, ઈ જ વાંધો છે. હો હો હો. જો અને બે હવાના ધડા નથી ને વહુના હવાદાણા થાય. આને લાઈને આમણો મારી પાસે. ઈશે પણ આ ડબ્બો પડી ગયો. તું પડી ગયો એમ કેતો નથી ને ડબ્બો પડી ગયો. ઓય લખણ ખોટો. મેદાન મારી શું? બોલ. હા નિર્ણય આવી ગયો, આવી ગયો. સુકાતો આવી ગયો. હા સાંભળજે, કયો હવાર પડતા પડતા ઉગતા પોરે ઓરે ભડકડા વાશામાં પૈસામાં તારી વહુ ના આણા તેડવા જવાનું. એ કેમ થયું કાકા? મુદા તો ને તાર કાકો બેઠો છે ઉપાધિ કરીમાં. હા એ તારી વહુ ના આણા તેડવા જવાનું. હાવ એ કેમ થાય છે? પાકું. પાકું થઈ ગયું. હવે મારો દીકરો વિયો જા. છોકરો ડાયો ભાઈ કામ વિયો જા. હાલો ક્યાં હાલો? ક્યાં હાલો? પણ તમે કહો છો ને તે આણા તેડવા જવું છે. હાલો ક્યાં? તારે ના હું કામ છે સોટલી? તો ત્યાં મારે નો અવાય. અલ્યા અકલ મઠા તારે હારે નો અવાય ના. અલા એ હરક પદુડા. શું? વહુના આણા તેડવા જશે ને નથી હોના મોરના ગાડા ભરવા બોલ. જતા. તાર બાપ બે મોટિયાર સી મોટિયાર કરી છે. છોકરાના વસાળા માથું નો મારવાનું હો પડ્યું જા કામે. પણ વહુ તો મારી છે, મારે નો માથું મારવું. ના, દીકરા હો, માથાના હો, દીકરા. હો, એલા આને કોણ સમજાવે? આ તારી પરજા હરખ પદુડી શું? જા બેટા વિયો જા મારો દીકરો જા. હા જાઉં છું. જા કામે વિયો જા. જા બધું થઈ જશે જા. હા ઉપલી કટકેમ પાણી વાળજે. હાલ ભાઈ ગયો હાલ. ધંધો કરો ધંધો. હાલ ભાઈ ગયો હાશ હવે ગયો હાલ ને ભાઈ હવે ગયો. હમણાં વહુ આવી જાય. અને આમ જો હું છે હું છે તારે જી? લા ઉભા હું છે હું ભલામણ છે તારે જી? આમાં ઓલા લાડવા ભર્યા છે. શેના? કાલ્યા બનાવ્યા. આમાં હા ક્યાં લાડવા? ચોખા ઘીના સુરમાના. સુરમાના. હાટ! છોકરો હા. ડાયો ભાઈ જોલે. એક કામ હારું ઓય! કર્યું.
માવતર નામ દો ગઢિયાના ગઢપણ પાડે ઈ છોકરાને ગઢપણ પાડે. ઓય એ કાકાના સંસ્કાર હોય સંસ્કાર. કા જેમ તેમ છે સૂરમાના લાડવા ખવરાવે માવતરને હારું હારું મારા સંસ્કાર તારા હારા ભાઈ એમ તો. દીકરા. હા, એમ છે. આ ગઢપણ પાલવે માવતર ને હાસવે એ આવાનામાં હાસવા રાખજે બધા હોમાં હવાયો થાય અને આશીર્વાદ કઈક હારા દેજે. હાલ સેટે બેન ખાઈ લે હાલ ભાઈ હાલ 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 ભાઈ ન્યા તમારા હાટું નથી. એલા તો બધે આ ક્યાં ગઢપણ ક્યાં ગયું? સંસ્કાર ક્યાં ગયા આ તમારા હાટું નથી. તો આ અમારા હાટું નથી તો કોની હાટું છે આ ન્યા મારા હાહુ હાટું લઈ જવાના. હો અકલ મઠો ના હા અને હું તો ના હાવ દીકરા. માજા મૂકી હાવ. હા હું ને હું સૂરમાના લાડવા પણ ન્યા મારા હાહુ છે ને થોડાક દુબરા પડી ગયા છે, પાછા જાડા થઈ જાય ને. પણ દાદાના દીકરા અકલ મઠો તારી હાહુ ને તડકે ગુજ હા અને તારા બાપ હમુ જો તારા બાપ ને ખવરાય ને લાડવા એને ખવડાવશું આપણે ક્યાં લાડવા ખાંડના પીડા. જીવતા જગતિયા કરશે. હશે હશે ભાઈ હશે હશે હાલ હાલ હવે ગયો ગયો હવે નો આવે પાછો હાલ ગયું હાલ. હાશ માથા કૂટ ગઈ અને આમ જો ઉભા રહ્યો. એ સોટલી હવે હું છે અરક પદુડા તારે ઓલું વાડિયા કેરાસન નું ડબલું ભર્યું તું. કેરોસીન નું ડબલું એ વાહ હારું હારું છોકરો દુકાને કેરોસીન બેરોસીન આ ઈ મેં કીધું તું એને લેવા આ જવા. મશીન માં નાખીને પાણી બાણે વાળે થાય અરે ઈ મશીન માં નથી નાખવાનું. તો ન્યા મને મારા હાહરાનો ફોન આવ્યો હતો. હું ઈ કે હવે તમારા હાહુ દરરોજ મારી હારે બાજે છે, હવે હું કરું? પણ એમાં તારા હાવું તારા હા હારાનો ફોન અમારામાં આવવો જોઈએ, તારામાં હું લેવા આવ્યો? અમને મોટિયાર ને આવે કે તને આવે પણ મારા હાહરા છે તો મારામાં જ આવે ને તમારામાં આવે? હા પણ તો હું કીધું ન્યા મારા હાહરા અમારા હાહરા માયલું જ લાગે છે. જો અકલ મઠા આય હાલ લે ન્યા મારા હાહરા કે હવે જમાય હું બહુ કંટાળ્યો છું. હા પછી કોનાથી હે કોનાથી મારા હાહુથી. તો હું કરશું મેં કીધું હું 5 લીટર કેરોસીન મોકલાવું છું. કેરોસીન ને શું કરશે તારા હા હારા? કેરોસીન ને હું કરું અકલ મઠા પણ ન્યા એને ક્યારેક કંટાળો આવ્યો જગવા થાય ને. અકલ મઠા હા આ બાપને હા હારાની વાહે હાવ હાથ ધોઈને પડ્યો. ઉબડ હવે પાછું નો જોતો હા હવે જોતો નહીં હવે તારી સોટલી ખીતો થઈ અમારી થઈ ગઈ બટ માથાળે માથું દુખવાડી દીધું મહેંદી મૂકવી કોણ પડ્યા અહીંયા? આને હવે કોણ અને આ મારું એક બૂટ ક્યાં? હો મહેંદીના કોન ને બૂટ ને ક્યાં પાછો નજર નાખી એક જોડે ઝપટું કરે જોઈ એક લે. જોડે ઝપટું કરે ના પણ ઘરે થી તો બે જ પહેરીને અલા નીકળ્યો. એ અકલ મઠા બૂટના ધડા નથી ના વહુના હવાદણા થાય. બટ આમ તરડો કે કેડે પાડીને આવ્યો હશો. હા ઈ ગોતતો જાય છે હવે હું. જાને હવે લઈ જાવ છો ભેગો? લઈ જવાના દીકરા જાને હવે પાછા ક્યારે આવશો? મહિનાક દી કેડે આવતા રહે. મહિનાક દી એટલે આ જાને હવે એમ નહીં ઉપાડ્યો. એટલે આ જો એ અલા એ આને તો પણ હાવ હૈદ કરી છે. હમણાં આવો 5 દી દિવાળી જેવો પરબ ગયો. આ તો હું હતું. દિવાળીની વાત કરવામાં આનંદ કરી મજા કરી હા મજા કરી. ફટાકિયા ફોડ્યા. અને હમણાં આવી કઈ દિવાળી નથી દિવાળી એટલે દિવાળી તમે મજા કરી હા તો એમ નહીં. મારી વહુને 5 દી તેડી આવ્યો તો તમારા બાપનું જાતું તું હાય! ઉપેડ હવે વયો જાતું હદડો હજડ. જાઉં છું. ઉપેડ મેં દિવાળી નકરા સુરસુરિયાત કર્યા. હવે વયો જાને તું. હા